ભરૂચથી સમાચાર 15 દિવસના પાણી કાપ વચ્ચે પાલિકાની બુદ્ધિનું પ્રદર્શન ફાયર ફાઇટર્સને ગરનાળાની દિવાલો સાફ કરવા માટે લગાડાયા કામે પાણી કાપ વચ્ચે પાલિકા જ પાણીનો વેડફાટ કરી રહી છે ફાયરની ટીમે કસક ગરનાળાની દિવાલ ચકાચક કરી દીધી ભરૂચમાં એક તરફ 15 દિવસ માટે પાણી કાપ મુકાયો છે પાલિકાના ફાયર ટેન્ડરનો દુરુપયોગ કરવામાં આવ્યો વધુ જાણકારી અમારા સંવાદદાતા યોગેશ પારીખ પાસેથી પ્રાપ્ત કરીશું યોગેશ આવું કેવું સ્થાનિકોને પાણી આપવામાં નથી આવતું પાણી કાપના કારણે અને પાલિકા આવી રીતે પાણીનો વ્યય કરે છે બિલકુલ હાલમાં ભરૂચ નગરપાલિકા જે હદ વિસ્તાર છે એની અંદર 15 દિવસનો પાણી કાપ મૂકવામાં આવ્યું છે એક તરફ પાણીની અછત હોય અને બોરવેલની સાફ સફાઈના કામ ત્યાં પાણી કાપ આપવામાં આવ્યું છે અને અપીલ પણ કરવામાં આવી હતી કે પાણી બચાવો અને પાણીનો વેડફાટ બંધ કરજો અને બીજી બાજુ નગરપાલિકા દ્વારા જ આ રીતે પાણીનો વેડફાટ કરતા વિડીયો સામે આવ્યા છે નગરપાલિકાના જ ફાયર બ્રિગેડ દ્વારા જે રોડ રસ્તા સાફ કરવામાં આવતા હોવાનો પણ વિડીયો વાયરલ થયો છે જી યોગેશ આભાર જાણકારી આપવા માટે।